ચાલો મિત્રો, તો સૌ પ્રથમ તો જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આપણી ફેસબુક આઈડી કટકિયા જાદવ ભાવેશને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં, અને કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે આ તલ 2 મહિનાના થયા છે અને આગળ આપણે શું શું કયા ખાતરની ટ્રીટમેન્ટ કરેલી છે અને કયા સમયે કરેલી છે એની તમામ પ્રકારની વાત આપણે કરશું આજે આ વિડીયોમાં. અને મિત્રો, આ તલને આપણે કયું બિયારણ છે એની પણ વાત કરશું. અને મિત્રો, આમાં આપણે આગળ જે ટ્રીટમેન્ટ કરેલી છે એના વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલા છે. તો ચાલો વિડીયોમાં આજે આપણે વાત કરશું આગળ. હાલો, રામ રામ સીતારામ, જય માતાજી તમામ વિડીયો ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ. અને આજે તારીખ થઈ છે 20/5/2025 મિત્રો. તો મિત્રો, આ તલ આપણે કમ્પ્લીટ આજે 2 મહિનાના થયા છે, જે 18-19નું વાવેતર છે. તો મિત્રો, આમાં આપણે શું શું ટ્રીટમેન્ટ કરી છે એની વાત કરશું, અને આગળ પણ આપણે તમામ વિડીયો બનાવેલા છે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આને બેડું એકદમ નીચેથી બેડું છે, અને 100માં વાત કરવા જઈએ તો મિનિમમ ઓછામાં ઓછા 60-70 અને વધારેમાં વધારે 125થી 135 બેડવા. તો મિત્રો, આ રીતના ગમે તે છોડો તમે લઈ લો એટલે જનરલી આવા બેડવા એક છોડમાં તમે જોઈ શકો છો. નાનો છોડો હોય તો ભલે અને મોટો હોય તો ભલે, લાગગઠ આ જ રીતનું બેડું મિત્રો આમાં આવેલું છે. અને બિયારણની વાત કરીએ તો મિત્રો, બિયારણ છે આપણે ગુજરાત 3 નંબર. તો મિત્રો, આ બેડું આટલું કેમ છે એની વાત કરશું આપણે. તો ખાસ કરીને તલ થોડાક આપણે ઠરક એટલે કે આશા હતા. તો મિત્રો, આસો તલ હંમેશા સારામાં સારું ઉત્પાદન આપણને આપતો હોય છે. તમે જોઈ શકો છો, ગમે તે છોડો તમને સારા લાગીને લઈને જોઈ લેવાના. બધામાં આજમેલું બેડું જોવા આપણને મળતું હોય છે. તો આપણને ઉગે ત્યારે એમ થાય કે આ તલ એકદમ આશા પડશે અને તે થાય છે નહીં. એ જ રીતના તલ આપણે આરીએ હતા. તો મિત્રો, આમાં આપણે આરીએ તલ વીઘે વાયા હતા 1.5 કિલો, અને એ પ્રમાણે વીઘાનો હતા. નકર 1.5 કિલો તો ખાટા પડે, કારણ કે પણ આપણે એક જીરાવાળું પડવું હતું અને થોડીક માટીને એવું ભરાવેલું હતું. એટલે નવી માટી આવે એટલે હંમેશા ગમે તે મળ ઉગવામાં કેવરાવતો હોય છે મિત્રો. એટલે કીધું આપણે કિલોની આજુબાજુ ઉગી જશે. આપણે કિલોની આજુબાજુ જ વાવેતર ગમે તે તલનું કરતા હોય છે, હંમેશા કરે છે. અને અમુક ખેડૂત મિત્રો તો 1.5થી 2 કિલો કરે છે, અને આપણે એવું વાવેતર કરતા નહીં, મીડિયમ જ કરીએ. કારણ કે આશા તલમાં ઘણી જાતના ફાયદા થતા હોય છે, જેવા કે હુકારો ઓછો આવે, પછી જ્યારે તલ વાઢું ન થાય ત્યારે પાતળો છોડ હોય ઘાટો તલ એટલે આપણે બરડી જતો હોય છે, નમી જતો હોય છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો સુગરીના માળા. તો મિત્રો, વીજમાં આપણે ડાયરમ પણ વાવેલા છે, તમે જોઈ શકો છો. આ ડાયરમ પણ 2 મહિનાના થયા છે, આપણે હારે જ વાવ્યા છે. તો મિત્રો, એક છોડોમાં આપણને આવા તલ જોવા મળે છે, જે ઠરક હોય છે એના કારણે. તો હવે આપણે આગળ વાત કરીએ મિત્રો. આસો તલ હોય એટલે એનું થળિયું એકદમ મજબૂત થતું હોય છે. અને ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે ડાયરુવાળું બિયારણ વાવું કે આ ડાયરુવાળું બિયારણ અને આ હોટીવાળું છે. એવું કંઈ હોતું નહીં મિત્રો. જો તમે આસું વાવો એટલે ગમે એવું હોય તો એને ડાયરું પડતી હોય છે, અને ગમે એટલું ડાયરુવાળું હોય તમે ઘાટું વાવી દો મિત્રો તો એને એકદમ ડાયરું પડતી હોતી નહીં, કારણ કે ઘાટું હોવાથી ડાયરું પડે નહીં, અને આસું એટલે ડાયરું મિત્રો પડતું હોય છે. બાકી એવું કોઈ હોતું નહીં કે તમે આ ડાયરુવાળું બિયારણ અને આ કોટીવાળું બિયારણ છે. તો મિત્રો, હંમેશા આસો તલ હોય એટલે એને છોડો એનો થળમાં મજબૂત થતું હોય છે, અને ડાયરું વધારે પડતી હોય છે. અને છેલ્લે આપણે ફુકારાનો પ્રશ્ન ઓછો રહેતો હોય છે. પાણી આપણે વધુ ઓછું એકાદું આપી તો મિત્રો પાણી પોપટા મિત્રો અમુક રહી ગયા, આવા મોટા થઈ ગયા છે મિત્રો. પાણી આપણે હંમેશા આપી તો છેલ્લે પાણીની ખેંચબીજ પડે તો આસો તલ સહન કરી આપતો હોય છે. અને ઘાટો તલ રહ્યો મિત્રો, એમાં એ તલ બરડી જતો હોય છે, હુકારાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. એટલે હંમેશા તલ થોડોક ઠરક વાવો આપણને લાગે ઉગે ત્યારે આસો, પણ બાકી તલ આસો એ જ સારો થતો હોય છે. તમે જોઈ શકો છો કે બધે બેડવા નીચેથી જ હોય છે હંમેશા. આ રીતના નીચેની બેડવા તમને ક્યાંય જોવા નહીં મળે, બહુ ઓછા જોવા મળતા છે. તો મિત્રો, આપણે આમાં ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટ આમાં આપણે સૌ પહેલાં 3જા પાણી આપણે ઉરિયા નાખેલું છે, પછી બીજી વાર ઉરિયા નાખ્યું ત્યારે ઉરિયા અને સલ્ફર અને હુમિક એના પણ આપણે વિડીયો આગળ બનાવેલા છે.
તો બીજા પાણી હુમિક, ઉરિયા અને સલ્ફર ત્રણેય નાખેલું છે. પછી ત્રીજા પાણીમાં મિત્રો આપણે પોટાશ ને નોર્મલ ઉરિયા આપેલું છે. અને ચોથા પાણીની વાત કરીએ તો ચોથા પાણી પાછું આપણે પેલા ચોથી વાર પાછા છઠ્ઠા પાણી પાછું આપણે સલ્ફર અને નોર્મલ ઉરિયા આપેલું છે. એટલે આપણે બધાને 2-3 સલ્ફર આપ્યું છે, જેવું જેના કારણે આપણને 1.5 કિલો જેવું ઉરિયા 1.5 કિલો જેવું સલ્ફર આપણે જીવ હશે વીઘે એવું આપણે આપેલું છે. 2 વખત આપેલું એના કારણે. તો મિત્રો તમે બળવું જોઈ શકો છો, નીચેથી હંમેશા બળવું આવું સરસ મજાનું અને જુઓ મળશે ગમે તે છોડવામાં. તો સરેરાશ આપણે આમ જનરલી વાત કરીએ તો છોડે 100 બળવાની આજુબાજુ બળવા હોય છે. તલ આસો હોય તો જ એટલું બળવું આવે નહીં મિત્રો. કોઈ બિયારણ એવું ન હતું તો આ બિયારણ વાવેલું ને આ બિયારણ વાવેલું, પણ હંમેશા આપણી પસંદગીની વાત કરીએ તો ગુજરાત 3 નંબર અત્યારે ટ્રેનિંગમાં સારું છે. સારામાં સારું બિયારણ હોય તો અત્યારે ગુજરાત 3 નંબર છે મિત્રો. આપણે પહેલાં ગુજરાત 2 નંબર વાવતા હતા, અત્યારે છેલ્લા 4-5 વર્ષથી આપણે ગુજરાત 3 નંબરનું વાવેતર વધારે કરતા હોઈએ છીએ મિત્રો. હજી આ તલ મારા અંદાજ પ્રમાણે 10 થી 12 દિવસે ઊભા રહેશે, કારણ કે જે છોડો થળમાંથી મજબૂત હોય તો જોઈ શકો છો છોડો એક છે, પણ એની ડાયરુની સાઈઝની તમે જોઈ શકો છો. આ પણ છોડો એક છે, તો કેટલી ડાયરું પડી છે? 1, 2, 3, 4, બધીને 4-5 ડાયરું એક છોડોમાં હોય છે, ગમે તે છોડોમાં. અને બેડવું આ રીતનું સરસ મજાનું બેડવું થતું હોય છે મિત્રો. તો મિત્રો આ રીતની આપણે ટ્રીટમેન્ટ આપેલી છે. પોટાશ ને સલ્ફર હંમેશા સારામાં સારું કામ કરતું છે. આપણે આગળ વિડીયો પણ બનાવેલા છે પોટાશ ને સલ્ફરના, કારણ કે પોટાશ ને સલ્ફર આપવાથી જે તેની ટકાવારી અને દાણાની ક્વોલિટી સારામાં સારી બનતી હોય છે મિત્રો. આ રીતના તલ આપણે આખા પડામાં અને ઉપર ડ્રીપમાં પણ આપણે તલ વાવેલા છે, એનો પણ આપણે વિડીયો હજી એક દિવસ બનાવશું, અને આગળ આપણે ઘણા વિડીયો બનાવેલા પણ છે મિત્રો. તો મિત્રો અત્યારે આજે 20 તારીખ થઈ છે, અને પાછી હજી આપણે 22 તારીખ પછી વરસાદની આગાહીની શક્યતા આપણે પૂરી રહેલી છે. અને વરસાદ પણ લગભગ આપણે ગુજરાતમાં પાછો આપણે જે વરસાદ આવ્યો હતો 10 થી 12 તારીખમાં એવો પાછો વરસાદ હજી આપણે આવી શકે છે મિત્રો. તો અત્યારે ઘણા ખેડૂત મિત્રોને તલ વાઢેલા છે. મગફળી ઉપાડવાની તો હજી વાર છે, 10 થી 12 દિવસની આજુબાજુ ઉપડશે, પણ ઘણા ખેડૂત મિત્રોને તલ ફાઇનલી અત્યારે વધારે વાઢેલા હોય છે. એટલે જો તલને નુકસાન આવે તો હજી આમાં પવન આવે તો નુકસાન થાય મિત્રો, નકર તો વાંધો ન આવે. થોડો ઘણો પવન આવે તો કંઈ નથી વાંધો આવતો, પણ જો વધારે પવન આવે તો તલને નુકસાની વધારે પ્રમાણમાં થતી હોય છે મિત્રો. હવે આને આપણે લગભગ આના પછી પાણી નહીં પાવાનું થાય, કારણ કે વરસાદ આવી જાય છે. તો મિત્રો બળવા એકદમ આખા પડામાં તમે જુઓ એટલે આજ મેલું બળ્યું આપણને જોવા મળતું હોય છે, કારણ કે છોડવો જેટલો નોટકો હોય, જેટલો મજબૂત હોય, પહેલું જેનું બળ્યું મજબૂત હોય છે, અને ફ્લાવરિંગ મૂકે નહીં, ફ્લાવરિંગ પણ એવું લાંબા સમય લગી રહેતું હોય છે મિત્રો. તો મિત્રો વરસાદની ખાસ કાળજી લેવી આપણે. લગભગ 80%ની આજુબાજુ આપણે ગુજરાતમાં લગભગ તમામ વિસ્તાર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, આ બધા વિસ્તારમાં આપણે વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે, અને લગભગ થઈ હોય તો જશે, કારણ કે આ આગાહી છે આપણે 22-23 થી 29-30 લગીનની. તો 7-8 દિવસમાં તો આપણે થોડો ઘણો વરસાદ આવી જ જાય. તો મિત્રો ડાયરામ વેજમાં આવા છે. હવે આપણે અતલ ગાડી પછી ડાયરામનો વિકાસ થોડોક ઝડપથી થાય છે. તો મિત્રો આવા જ અવનવા વિડીયો અને સાચી અને સચોટ માહિતી માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે જે વિડીયો બનાવતા હોય એ આપણી ટ્રીટમેન્ટ જે હોય એ જ પ્રમાણે આપણે બનાવતા હોઈએ છીએ, બાકી આપણે એમનો વિડીયો બનાવતા હોતા નહીં મિત્રો. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો મિત્રો, જેથી કરીને તમને આવી સાચી અને સચોટ માહિતી મળતી રહેશે. તો બસ આજે વિડીયો મળ્યું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો.